જય શ્રી કૃષ્ણ. અન્નપૂર્ણા.com તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાલકના ભજીયા. અહીં આપણે 1 ટેબલ સ્પૂન તેલ લેશું. ત્યારબાદ એમાં અડધો ગ્લાસ જેટલો પાણી લેશું. પાણી અને તેલ પ્રોપર મિક્સ કરવાના છે. એમાં હવે સ્વાદ અનુસાર નમક અને થોડો એવો બેકિંગ સોડા ઉમેરીશું. એ પછી બધાને પ્રોપર મિક્સ કરી લેવાના છે. અહીંયા તમને એવું થતું હશે કે પાલકના ભજીયા શા માટે? તો ઉનાળો છે તો હવે મેથી ગરમ પડે તો આપણે અહીંયા પાલકના ભજીયા ટ્રાય કરીશું. બસ આ જ રીતે પરફેક્ટ પાણીને લાઈક ફેટતા હોય એ રીતે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. એ પછી એમાં અડધી ચમચી મરી અને અડધી ચમચી ધાણા છે જે વાટેલા છે અને 2 મરચાં છે કટ કરેલા. અહીંયા થોડો અજમો લીધેલો છે, એને આ જ રીતે હાથેથી ક્રશ કરી અને એમાં એડ કરી દેવો. બધી જ પાલકને ઝીણી સુધારેલી અને ચોખ્ખા પાણીથી ધોયેલી છે જે એમાં એડ કરી દેવી. પછી આ જ રીતે હાથની મદદથી તેને મિક્સ કરતા જઈએ અને જે નમક અને જે મસાલો નાખ્યો છે આપણે મરી અને ધાણા અને એની સાથે સરખું મિક્સ કરી લઈએ. બધી જ પાલક આવી રીતે મિક્સ થઈ જાય એ પછી 1.5 વાટકો બેસન લઈ અને એને પણ આ રીતે જ આપણે મિક્સ કરી લઈશું. બસ અહીં હાથની મદદથી થોડું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરી લેશું. પાણી વધુ પડતું નથી લેવાનું. અહીં પાલકના ભજીયા માટે ડો તૈયાર થઈ ગયેલો છે. હવે એમાં 1 ચમચી હિંગ નાખી દઈશું અને થોડું એવું ગરમ તેલ જે ગરમ કરવા રાખેલું હતું એ તેલમાંથી આપણે 1 ચમચી લઈ અને આની ઉપર રેડી દઈશું. અહીં મેં ભૂલથી પહેલાં ચમચાને તેલમાં જ રાખી દીધેલો હતો જેથી કરીને તે ખૂબ જ ગરમ થઈ ગયેલો છે. તો તમે લોકો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. આ જ રીતે બસ મિક્સ કરી અને હવે ચેક કરી લઈએ કે આપણું તેલ થઈ ગયેલું છે કે નહીં. અહીંયા પરફેક્ટ તેલ તૈયાર છે આપણું. હવે આ રીતે હાથની મદદથી આપણે ભજીયાને તેલમાં ફ્રાય કરતા જશું. આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે એ મીડિયમ ફ્લેમ પર હોવું જોઈએ અને કોઈ પણ ભજીયાને તમારે ટચ કરવાના નથી. આ રીતે તમે જોઈ શકો છો કે ભજીયા પોચા રૂની જેમ ઉપર તરી આવે છે. જુઓ આ રીતે બધા જ ભજીયા ઉપર આવી જાય એ પછી આપણે ઝારાની મદદથી એ બધા જ ભજીયાને પલટાવીશું. આ જ રીતે તેલમાં બધી બાજુથી ભજીયા તળાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ એ બધા ભજીયાને પલટાવી દઈશું. એવી રીતે પલટાવતા જતાં બધી સાઈડથી પ્રોપર તળી લેવાના છે. અહીં હવે આપણા ભજીયા સર્વ કરવા માટે બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો. તો જુઓ છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પાલકના ભજીયા. નાના મોટા સૌને ભાવે તેવા સ્વાદિષ્ટ પાલકના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી ચેનલ ગમતી હોય તો અમારી અન્નપૂર્ણા.com ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને ફ્રેન્ડ્સની જોડે શેર કરજો. થેન્ક યુ.